कैंसर बीमारी के अत्याधुनिक इलाज के लिए बायली स्थित स्टर्लिंग अस्पताल की ओर से माइलोमा क्लिनिक शुरू करवाया गया है, जिसके बारे में आज एक पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा शहर में कैंसर जैसी गंभीर बीमारी के इलाज को और ज्यादा मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम बायली स्थित स्टर्लिंग अस्पताल की ओर से उठाया गया है। दरअसल स्टर्लिंग अस्पताल ने माइलोमा क्लिनिक शुरू किया है। माइलोमा यानी कि बोन मेरो में होने वाली जानलेवा नोड। ये जो क्लिनिक है वो मल्टीपल माइलोमा से पीड़ित मरीजों को सही इलाज मुहैया करवाएगा। वैसे आपको बता दें कि मल्टीपल माइलोमा एक दुर्लभ और जटिल तरीके का ब्लड कैंसर है, जिससे काफ़ी ज़्यादा लोगों को तकलीफ होती है और उसके लिए काफ़ी ज़्यादा अत्याधुनिक टेक्नोलॉजी की ज़रूरत होती है। तब माइलोमा क्लिनिक शुरू होने के मुद्दे में आज स्टर्लिंग अस्पताल की ओर से एक पत्रकार परिषद का आयोजन किया गया था। इस पत्रकार परिषद में स्टर्लिंग अस्पताल बायली के फैसिलिटी डायरेक्टर डॉक्टर आसिफ अब्राहमे, डॉक्टर इंद्रजीत कौर, साथ ही माइलोमा क्लिनिक के मेडिकल ऑन्कोलॉजी एंड बोन मेरो ट्रांसप्लांट के डायरेक्टर डॉक्टर विभा नायक समेत स्टर्लिंग अस्पताल बायली के फैसिलिटी डायरेक्टर की टीम भी मौजूद रही थी। इस पत्रकार परिषद के तहत माइलोमा क्लिनिक से जुड़ी हुई हर जानकारी मुहैया करवाई गई थी। આજે 3 એપ્રિલ 2025 ગુરુવાર ખાતે અમે માયલોમા ક્લિનિક લોન્ચ કરી રહ્યા છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં। મંગળવાર, બુધવાર, મંગળ, ગુરુ અને શનિ આમ 3 દિવસ અમે લ્યુકીમિયા માયલોમા ક્લિનિક ચલાવીશું। માયલોમા શું છે? માયલોમા એક પ્રકારનું બ્લડ કેન્સર છે, એક સાયલેન્ટ કિલર છે અને એના મુખ્ય સિમ્પટમ્સમાં સૌથી પહેલાં તો કમરનો દુખાવો, લોહીની ઉણપ એટલે એનિમિયા અને ઘણીવાર કિડની પણ ઇન્વોલ્વ થાય છે। એ ઘણીવાર પેશન્ટને કે એમના ટ્રીટિંગ ડૉક્ટરને પણ ખબર નથી હોતી કે આ પેશન્ટને માયલોમા છે। એટલે અમારી પાસે ઘણીવાર પેશન્ટ બહુ લેટ આવે છે અને એનું મુખ્ય નિદાન બોન મેરો બાયોપ્સી અથવા ટિશ્યુ બાયોપ્સીથી થાય છે। એકવાર નિદાન થઈ જાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે। એમાં પહેલાં પેટ સ્કેન કરીને ખબર પડે કે ભાઈ કેટલા હાડકામાં એ ગયું છે। પછી એનું બોન મેરો બાયોપ્સી કરીએ, એના પર અમુક રિપોર્ટ્સ કરવામાં આવે, કે સાયટોજેનેટિક રિપોર્ટ છે, બ્લડના અમુક રિપોર્ટો પ્રમાણે ખબર પડે કે કયો સ્ટેજ છે અને સ્ટેજ પ્રમાણે પછી ટ્રીટમેન્ટ નક્કી થાય। સ્ટેજમાં A, B ને C 3 સ્ટેજ હોય છે અને એમાં દર અઠવાડિયે ઇન્જેક્શન આપવામાં આવે। ઘણીવાર અઠવાડિયામાં 2 વાર પણ ઇન્જેક્શન આપવામાં આવે અને એવી રીતે 3 થી 4 મહિનાની ટ્રીટમેન્ટ પછી એકવાર માયલોમાનો રોગ કંટ્રોલમાં આવી જાય પછી એને ફરી બ્લડ ઇન્વેસ્ટિગેશન કરીને નક્કી કરીએ કે હવે આગળ પેશન્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી છે કે નહીં। પેશન્ટ જો ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી થઈ જાય તો એના માટે એના પોતાના જ સ્ટેમ સેલ જે છે એ કાઢીને પછી એને હાઈ ડોઝ કીમોથેરાપી આપવામાં આવે અને એના 24 કલાક પછી એના સ્ટેમ સેલ એમાં ઇન્ફ્યુઝ કરવામાં આવે। 14 થી 15 દિવસ પછી પેશન્ટ એનગ્રાફ્ટ થઈ જાય, ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એને માયલોમામાંથી ક્યોર મળી જાય અને પછી એને આગળ મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ આપવામાં આવે। એવી રીતે જે એક સાયલેન્ટ કિલર છે માયલોમાનો રોગ અને મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે ભાઈ લાંબો ટાઈમ સુધી કમરનો દુખાવો હોય, લોહીની ઉણપ હોય અથવા કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય જેમાં સીરમ ક્રિએટિનિન વધી ગયું હોય, પેશન્ટને ખબર પણ ના હોય કે મને માયલોમાનો રોગ છે। એવા પેશન્ટને પણ અમે ક્યોર કરી શકીએ। એટલા માટે એ મેસેજ આપવું બહુ જરૂરી છે કે આવા કોઈ પણ ચિહ્નો તમારા પાસે હોય તો તમે હિમેટોલોજીસ્ટનો કન્સલ્ટ કરો। મંગળવારે, ગુરુવારે અને શનિવારે તમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવી શકો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।